જૈન જાગૃતિ સેન્ટર દ્વારા 15મો અપરિણીત યુવક યુવતીનો મેળો યોજાયો હતો। જૈન જાગૃતિ સેન્ટર વડોદરા દ્વારા સમાજના અપરિણીત યુવક યુવતીઓ માટે અપરિણીત મેળાનું આયોજન કરી સુંદર પ્લેટફોર્મ પૂરું પાડે છે। આજરોજ 15મા અપરિણીત મેળો યોજાયો હતો, જેમાં દેશભરમાંથી 600 થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ દિનેશ નાણાવટી તથા ઉપપ્રમુખ ભરત દોશી સહિત અગ્રણી મહાનુભાવોનો પ્રયાસ રંગ લાવ્યો હતો। યુવક યુવતીઓ અને અપરિણીત મેળામાં ઉત્સાહભેર ભાગ લઈ નવા જીવન સાથીની પસંદગી કરી હતી। વર્ષે યોજાય છે આ મેળો અને આમાંથી ઘણા સક્સેસફુલ જાય છે અને આ એક શું કહેવાય એક લાઈફ પાર્ટનર શોધવા માટેનો સારી એવી આ તક છે। આમાં પણ 685 એન્ટ્રીઓ બુકમાં લીધેલી છે અને 30 એન્ટ્રીઓ સ્પોટમાં લીધેલી છે અને ઉંમર 19 વર્ષથી શરૂઆત થયેલી છે અને દિવસે દિવસે એમાં ઘણો જ લોકો ઉત્સાહથી વધારી થઈ રહ્યા છે। એ તો એક જ છે કે આમાં અત્યારે સમયનો બધાને અભાવ છે અને બધાને નોકરીની રીતે દૂર દૂર રહેવાનું થઈ ગયું છે, એટલે સમાજમાં બધા કુટુંબો વેરણ છેરણથી છિન્ન ભિન્ન થઈ જાય છે, એટલે એ લોકોની કોઈની પાસે ટાઈમ નથી, મા બાપને પણ એટલો ટાઈમ નથી રહેતો। અને હવે અત્યારે આજકાલ કેવું થયું છે કે વચ્ચેટિયાઓ પહેલાં જે જમાનામાં હતા કે જે વડવાઓ આપણી સાથે રહેતા હતા, હવે વડવાઓનો તો સમય જ જતો રહ્યો છે, કારણ કે છોકરા છોકરીઓ પહેલાં એમ કહે છે કે અમે નેટ પર મળીએ, નેટ પર બરાબર લાગે પછી જ અમારું કામ આગળ વધે। એટલે મારીને તમારી ઈચ્છા હોય, બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હોય છતાં પણ પહેલાં છોકરા છોકરીને ડિસિઝન લેવા માટે એમને નેટ પર બધું ચેટિંગ કર્યા પછી જ આગળ વધાય છે, એટલે આજને આટલો ડિફરન્સ પડી ગયો છે।